सेट में भाई सेट भाई જીવનભાઈ દર્શનભાઈ અને બાપુભાઈ MB3 મુંબઈ. ખરા ગુરુઓના સન્માન પછી સંનિષ્ઠ સેવા વગરને આ ક્ષેત્રમાં ગુજારે છે. રંગ સાથે સદાય રખડો રહ્યા માનનીય આનંદની વિનંતી કે શ્રી જીવનભાઈ પટેલ સાબરકાંઠા જીવનભાઈ શ્રી મહેદી હુસૈન ગુલાબભાઈ ભટ્ટ સાબરકાંઠા મહેદી હુસૈન હરિભાઈ પટેલ સાબરકાંઠા ભરતભાઈ વિનોદભાઈ ત્યારથી ભરતભાઈ વિનોદકુમાર જોરથી આપવા માટે વિનંતી. વિનોદકુમાર સિકંદભાઈ દાહોદ, ભરતભાઈ ચાવડા બનાસકાંઠા, ભરતભાઈ બનાસકાંઠા, માસુમભાઈ પટેલ બનાસકાંઠા, માસુમભાઈ હરજીવનભાઈ, ચેતન કુમારસિંહ વાઘેલા, કમલેશ કુમારસિંહ વાઘેલા, વિજય પંચાલ સાબરકાંઠા, વિજયસિંહ પંચાલ સાબરકાંઠા, બાબુભાઈ જેવાન સાબરકાંઠા, મુરાભાઈ પંડ્યા સાબરકાંઠા, કામસિંહ પરમાર, સબીર અલી એ ઘણુસિયા પંચમહાલ, ભાલચંદ્રજી રાવલ પંચમહાલ, મહેન્દ્રકુમાર આર વર્મા પંચમહાલ, મનહરભાઈ એસ વરિયા પંચમહાલ, મનહરભાઈ એસ વરિયા, મનહરભાઈ પટેલ પંચમહાલ, સુરેશભાઈ વિઠ્ઠલભાઈ પટેલ ખેડા, જગદીશભાઈ ખેડા, સોલંકી વડોદરા, રાવજીભાઈ પટેલ વડોદરા, મધુકરભાઈ એસ વસાવા વડોદરા, મધુકરભાઈ જયેન્દ્રસિંહ એમ યાદવ વડોદરા, હનીફ મોહમ્મદ નસીર મોહમ્મદ મકરાણી વડોદરા, મકરાણી હમીદભાઈ, ખાપાભાઈ પટેલ નવસારી, મંજુલા ગણપતિ ઇબ્રાહીમભાઈ એ વોરા, ઇબ્રાહીમભાઈ. ત્યાર પછી પરેશભાઈ બી તે વખતે યાદ છે, પરેશભાઈ ત્યાર પછી વિભાગર. હવે હું વરસાદને વિનંતી કરીશ શ્રી વલ્લભભાઈ મીનાબેન પીઠી રાજકોટ, શ્રી ગજનવર મીનાબેન, રાજકોટ, જયેન્દ્રજી સોઢા રાજકોટ, જયેન્દ્રભાઈ,
श्री नवनीत राठौर, नवनीत राठौर राजकोट, इंद्र कुमार एल बारैया राजकोट, इंद्र कुमार, कांतिलाल भीमकवाणा कांतिभाई हाजर थे। त्यार पछी लखदीप सिंह एन गोरे, लखदीप सिंह, श्री तेजस्वी पटेल, तेजस्वी पटेल, त्यार पछी प्रवीणभाई बी गोस्वामी, प्रवीणभाई बी गोस्वामी, त्यार पछी हरिभाई के ताम, हरिभाई के ताम, सुमनभाई जी पटेल, गोवर्धनभाई जी पटेल, एमजी सोलंकी जूनागढ़, प्रेमजी सुरेशभाई जी, त्यार पछी सुरेशभाई जी नाकरानी अमरेली, सुरेशभाई नाकरानी, अनंतराय जी जादव, त्यार पछी अनंतराय जादव, बादलभाई सिंह भट्ट, बादलभाई सिंह भट्ट, कांतिलाल सिंह कामदार, कांतिलाल सिंह कामदार, ओके रमेशभाई पंड्या, शांति जरा माटे विनंती, एम जी मकवाणा, सुभाष पटेल, मीनाबेन, त्यार पछी सुभाष पटेल, त्यार पछी धर्मी देसाई, भानुबेन, कनुभाई पटेल, त्यार पछी गोविंदभाई सोलंकी, गोविंदभाई जोली बाजू પછી ગોવિંદભાઈ સોલંકી થી હશે ભાઈ સેડ ઓલી બાજુ ત્યાર પછી આરતીબેન દવે, આરતીબેન, અશ્વિનભાઈ પટેલ, અશ્વિનભાઈ પટેલ, દીપકભાઈ મહેતા, ત્યાર પછી દીપકભાઈ મહેતા, દીપકભાઈ મહેતા। હવે માધવ રમજન વિનંતી કરીએ, શ્રી રતિલાલ પરમાર, રમેશભાઈ, राजेंद्रसिंह जाड़ेजा, मुकेशभाई शर्मा, राजेंद्रसिंह जाड़ेजा, मुकेशभाई के शर्मा, मुकेशभाई, घनश्यामभाई पटेल, राजेंद्रभाई पटेल, राजेंद्रभाई पटेल शांति, नीतीश कुमार वर्मा, राजेंद्रभाई पटेल, आओ नीतीश कुमार वर्मा, त्यार पछी मणिभाई पटेल, मणिभाई पटेल महेसाणा, मीनाक्षीबेन जे वडोदरा, भरतभाई शाह वडोदरा, भरतभाई हुसैन अली पासीघर वडोदरा, हितेशभाई पटेल
ત્યાર પછી હિતેશભાઈ તૈયાર છે नीचे बैसे हो काका, नीचे बैसाड़ दो काका। धर्मेंद्रभाई सिंह, अर्जुन सिंह, धर्मेंद्रभाई अर्जुन सिंह, कुमार परमार, नितिन कुमार परमार, नितिन जयंती भाई पटेल, रमेश भाई अख्तरवी, मनुभाई जी राठौर, शांति जाना માટે વિનંતી અને 500 નામ અભિમન્યુ બંસારી કોઈ સવાલ જ નહીં એમાં તમારે આવવાનું ત્યાર પછી મહેશકુમાર વણકર અમદાવાદ મહેશકુમાર ત્યાર પછી પિનાકીનાથ પટેલ વડોદરા તૈયાર છે પિનાકીભાઈ ત્યાર પછી ભોગીલાલભાઈ ઓટર પાટણ ભોગીલાલભાઈ ત્યાર પછી તમિલલાલ વિસનગર પ્રવીણભાઈ સુથાર વિસનગર કોઈ સાધન છોડે પ્રવીણભાઈ સુથાર મહેસાણા ત્યાર પછી વિનોદ કુમાર એલ પંડ્યા મહેસાણા વિનોદ કુમાર ત્યાર પછી લેવાભાઈ શ્રીવાસ્તવ સાબરકાંઠા લેવાભાઈ શ્રીવાસ્તવ સાબરકાંઠા અલ્ફાઝ હસનભાઈ શ્રીરામ અમદાવાદ મિલિંદ વિક્રમ श्री लक्ष्मीकांत एन सुथा श्री लक्ष्मीकांत एन सुथा पति जो पांडव भाई आपने जो शांति राखी है जो कि अमर बधानु सम्मान थे મનને રીઝાઈ જાય તેવું હૃદયપૂર્વકનું થયું છે. કળા સંઘની સ્થાપના થઈ ત્યારથી હું તો સક્રિય રહેલો છું અને જાણે કે ઝાડ વાયુ હોય એના ફળ ખાવા મળે હોય. મારી સાથે રિટાયર થયેલા ઘણા બધા મિત્રો પણ મારી સાથેના જ છે. તેઓ આજે અનુભવ થયો છે. સંઘ દ્વારા અમારું જે કંઈ સન્માન થયું તે બદલ સંઘનો અને બધા બીજા સન્માનિત મિત્રો વતી હું હૃદયપૂર્વકનો આભાર માનું છું. માનનીય મહેમાનો ખાસ કરીને તો આનંદીબેન ને અશોકભાઈ જેમને કદાચ સમય પણ ઓછો એમની પાસે હોય છતાં પણ આટલા લાંબા કાર્યક્રમમાં રોકાઈને આ રીતે અમારું જે સન્માન કરવા માટે ભાવ પ્રદર્શિત કરે છે તે બદલ હૃદયપૂર્વકનો આભાર માનું છું. ફરીથી સંઘ સાથે અમે સંકળાયેલા છીએ. ભલે રિટાયર થયા, સંઘ સાથે છીએ, સંઘ સાથે રહીશું અને સુંદરભાઈ કહ્યું તેમ આ ચાદર ખાપણ બને. બસ એક અભ્યર્થના. જય ભારત.
હવે હું ઈશ્વરભાઈ સાહેબને વિનંતી કરીશ કે ટૂંકમાં પોતાનો પ્રતિભાવ આપશે. બીજી એક અગત્યની જાહેરાત અને આપણા લાભની જાહેરાત. કાર્યક્રમ ઝડપથી પૂરો કરીએ ત્યાર પછી આપણે ઠંડા થવાનું છે આઈસ્ક્રીમ લઈને, એટલે કોઈ જાય નહીં. આભાર. ઉદ્ઘાટક શ્રી શિક્ષણ મંત્રી આનંદીબેન પટેલ, આરોગ્ય મંત્રી શ્રી અશોકભાઈ ભટ્ટ સાહેબ, ચકુલ કાકા, સંઘના પ્રમુખ શ્રી વાકાણીભાઈ, આમંત્રી બિરાજમાન મહેમાનશ્રીઓ, વહાલા શિક્ષક ભાઈ બહેનો, આજના શુભ પ્રસંગે અહીંયા જે તમામ શિક્ષક ભાઈ બહેનો નિવૃત્ત થયા છે તેમનું જે સન્માન કર્યું એ તમામને ભગવાન દીર્ઘાયુષ અર્પે અને એમની તંદુરસ્તી હંમેશા સારી રહે એવી શુભેચ્છા પાઠવું છું. જે શિક્ષક ભાઈ બહેનોના વિશિષ્ટ સન્માન કરવામાં આવેલા છે તેમજ જે વિદ્યાર્થી ભાઈ બહેનોના સન્માન કરવામાં આવ્યા છે તેમની પ્રગતિ દિન પ્રતિદિન આગળ વધે એવી મારી શુભેચ્છા પાઠવું છું. મિત્રો, જ્યારે મારે મારું મંતવ્ય રજૂ કરવાનું હોય ત્યારે મારો બહુ જ સ્પષ્ટ સિદ્ધાંત છે કે હક અને ફરજ એ એક સિક્કાની બે બાજુ છે. હક માટે આપણે સંગઠનના આધારે ઘણું મેળવી શકીએ છીએ, પણ એટલી જ જવાબદારી આપણી ફરજ પ્રત્યેની છે. વિદ્યાર્થીઓ એ આપણું સાચું ધન છે અને આ સાચા ધન માટે આપણે હંમેશા સજાગ રહેવું પડશે. આપણા અસ્તિત્વને ટકાવવા માટે આપણે સૌએ સાથે રહીને પુરુષાર્થ કરવો પડશે. મિત્રો, ફરજ એ આપણી નૈતિક જવાબદારી છે. સંગઠનના આધારે આપણે આપણા હક મેળવી શકીએ છીએ. સંગઠનની હવે પણ વાત કરી કે સંગઠન એ ફક્ત હક મેળવવા માટેનો આધારભૂત નથી. સંગઠનના આધારે શિક્ષણ જગતની અંદર આવતા નવા ફેરફારો, નવી શિક્ષણ નીતિ, પરીક્ષા શુદ્ધિકરણના કાર્યક્રમો અને સરકારે આયોજિત કરેલ સમાજ ઉપયોગી જે પ્રવૃત્તિઓ હોય એ પ્રવૃત્તિઓમાં સંગઠનના બળના આધારે આપણે સફળતા મેળવી શકીએ છીએ. હું તમને એક બે ઉદાહરણ આપું કે ગુજરાતની અંદર નમસ્કાર પટેલ સાહેબ. પૂજ્ય દાદા, ચકોર દાદા, પરમ આદરણીય શિક્ષણ મંત્રી શ્રી અને આમ આત્મીય બહેન આનંદબેન, પરમ આદરણીય અને એમ કહેવા કરતા પરમ સ્નેહી સજન એવા અશોકભાઈ, આ બધા આપણા સ્વજનો છે. તમે જુઓ કે નહીતર આટલો બધો સમય બેસી રહે અહીંયા આપણી વચ્ચે, તો એ આત્મીયતા છે. અને એટલે જ મેં હમણાં મિત્રને કહ્યું કે એમના એક જ અવાજથી આપણે 8-10 દિવસમાં જ 2000 કલાકારો ભેગા થઈ ગયા અને કાંકરિયા ફરતે 2.5 કિલોમીટરનું ચિત્ર વિશ્વમાં આજ ક્યારેય બન્યું નથી આવું. અને સામે સગવડ પણ કેવી હતી, અમે કહેતા હતા કે ક્યારેક દાળ ખોટી હશે પણ રંગો ખૂટ્યા નથી. તો જે અભ્યાસક્રમ શરૂ થવાની વાત કરી તો બહુ આનંદની વાત છે કે ચિત્ર શિક્ષકો માટે પણ બીએડ કક્ષાનો અભ્યાસક્રમ શરૂ થાય છે. તો જેવું શિક્ષણ મંત્રીની સહી થશે એમાં એ જ વર્ષથી આપણે ચાલુ કરી દઈશું એનું વચન આપીએ છીએ.
સંસ્થા સીએમ તો એ રીતે સક્ષમ છે એ કરી શકશે. લાંબુ પ્રવચન કરવું નથી, પણ મને લાગે છે કે એક ગીત હું સંભળાવીને તો આપણે બધા જે વિચારીએ છીએ સર્જન સાથે સંકળાયેલા છીએ, એક વાક્ય મારા મનમાં ઘણીવાર આવે છે કે એવું જો થાય આનંદબેન કે દરેક સ્કૂલમાં ઓછામાં ઓછો એક ચિત્ર શિક્ષક તો હોવો જ જોઈએ. એવું જયારે એ નવી શરૂ થતી પ્રાથમિક શાળા હોય કે નવી શરૂ થતી હાઈસ્કૂલ હોય, આચાર્ય હોય, ચિત્ર શિક્ષક હોય અને પટાવાળો, આ ત્રણ તો અનિવાર્યપણે હોવા જોઈએ. 5% ના પડશો, આપણે ટકાવારીમાં આવવાના છે. અને રોજે આજીવિકા શબ્દ એક મિત્રએ વાપર્યો. આજીવિકા માટે શું એટલે શું? આપણે તો ઉપકાર કરીએ છીએ સમાજ ઉપર. આ ચિત્ર વિના એકડો ખૂંટો છું ને એ પણ ચિત્ર છે, એટલે કોઈ દિવસ હિંમતા અનુભવશો નહીં અને થશે. આપણે આશાવાદી છીએ, આવા સ્વજનો બેઠા છે એટલે બહુ ચિંતા નથી. તો જે અંદર આપણે આંતરયાત્રા હિમાલય કે એવરેસ્ટ સુધી જતા રહીએ, પણ અંદર પાછા આપણા અંતરમાં યાત્રા કરવાનું બહુ અઘરું છે. તો અંદર શું હશે એની એક કલ્પના છે. અંદર તો એવું અજવાળું અજવાળું, અંદર તો એવું અજવાળું અજવાળું, તળવળતી હોય આંખ જેને જોવાને એ નીચેલી આંખે ભાળું. અંદર તો એવું અજવાળું અજવાળું. મેં આમ અંદર ઉતરવાનો અનુભવ કેવો છે? ડૂબી નથી જવાતું. ઊંડે ને ઊંડે ઉતરતા જઈએ ને તો એ લાગે કે સાવ અમે તરીએ. ઊંડે ને ઊંડે ઉતરતા જઈએ ને તો એ લાગે કે સાવ અમે તરીએ. ને પછી મરજીવા મોતીની મુઠ્ઠી ભરે ને એમ ઝળહળતા શ્વાસ અમે ભરીએ. મરજીવા મોતીની મુઠ્ઠી ભરે ને એમ ઝળહળતા શ્વાસ અમે ભરીએ. પછી આર પાર ઉઘડતા જાય બધા દ્વાર, નહીં સાંકળ કે ક્યાંય નહીં તાળું. અંદર તો એવું અજવાળું અજવાળું. ને પછી આપણે આપણી સાથે જ હોઈએ એનો અનુભવ કેવો હોય છે કે સૂરજ કે છીપમાં કે આપણામાં આપણે જ પોતપ્રોત એવા તો લાગીએ કે ફૂલને સુવાસ સહેજ વાગતી હશે ને. સુવાસ જયારે પ્રગટતી હશે ત્યારે એની પાંખડીઓને સ્પર્શીને જતી હશે, તો ફૂલને સુવાસ સહેજ વાગતી હશે ને એવું આપણે જ વાગીએ. સુવાસ સહેજ વાગતી હશે ને એવું આપણે જ વાગીએ. ને બસ આવું જીવવાની એકાદ પળ મળે, ભલે આખું જીવન ના મળે તો ક્યારેક આવો પ્રસંગ આવી જાય, તો આવું જીવવાની એકાદ પળ મળે તો એને જીવનભર પાછી ના વાળો. અંદર તો એવું અજવાળું અજવાળું, તળવળતી હોય આંખ જેને જોવાને એ નીચેલી આંખે ભાવ. અંદર તો એવું અજવાળું અજવાળું. ખૂબ ખૂબ આભાર. આપ તો કલમ પણ ખૂબ સરસ ચલાવી જાણો છો અને પીછી પણ ખૂબ સરસ જાણો છો. હવે હું આપણે પરીક્ષાઓ લઈએ છીએ અને જેનો સૂત્રધાર છે એવા રાજ્ય પરીક્ષા બોર્ડના ચેરમેન શ્રી તરણી સાહેબને હું વિનંતી કરીશ કે તેઓ ટૂંકમાં પ્રતિભાવ આપશે. આરોગ્ય મંત્રી શ્રી ભટ્ટ સાહેબ હમણાં જ ખૂબ સરસ ગીત ગાયું એવા માધવજી, આપણા દાદા ચકોરજી, પાખાણીભાઈ અને એમના આખો પરિવાર, ગુજરાતમાંથી પધારેલ ચિત્ર શિક્ષક ભાઈઓ અને બહેનો. બોલવું એ પણ એક કળા છે, પણ કલા માટે શું બોલવું એ એક મારા માટે મૂંઝવણ છે. કલા રસિકો આટલા બધા સરસ હોય, પણ આજે આપણે અહીંયા એટલા બધા શાંતિથી શા માટે બેઠા છે એના કંઈક કારણો મને આવા જણે છે કે હું સરદાર સરોવરનો વતની, સરદાર સરોવરમાં મારું જે આંબાવાળ્યું જમીન બધું ડૂબી, એટલે ક્યારે એવો પ્રસંગ ઉપસ્થિત થયો ત્યારે જીવનના ખાસા બધા વર્ષો અમદાવાદમાં ગાળ્યા પછી અમદાવાદમાં રહેવાનું થયું. અને અહીંયા બે સ્નેહી એવા છે
કે બંને લગભગ ખાસી હૂપ આપી છે. મોરબીશ્રી આનંદીબેન એ એમની નજીક રહીએ છીએ, મારું ઘર એમની નજીક છે, અને મુરબ્બીશ્રી અશોકભાઈ આ ગામમાં એમને ઘેરે કોઈ પ્રસંગ હોય તો એ મને ન ભૂલે. કોઈ પણ પ્રસંગ હોય, આનંદનો હોય, સુખનો હોય, એવા બંને વડીલો અહીંયા આપણા શિક્ષક સમાજ માટે આટલો લાંબો સમય રહ્યો છે, લાંબો સમય બેઠા, એટલે હું વધુ તો નહીં કહું, એમના માટે હું મારો સમય એમને આપીશ. પણ એક વાત કહીશ કે એનસીપી જ્યારે હમણાં તમારા બધાના મનમાં એનો બહુ ઉચાટ છે. હજુ સુધી એનસીપી આપણી ગુજરાત સરકારની સંસ્થાઓ જે છે એને માન્યતા આપી નથી. પણ એક બહુ મોટી વાત, અને ગુજરાતના કલા શિક્ષકો, અત્યાર સુધીના ગુજરાતના જે શિક્ષણવિદો છે એના માટે ધન્યવાદને પાત્ર એક બાબત છે કે આપણું ગુજરાત હંમેશા સર્વાંગી શિક્ષણને વળેલું છે. તમને જાણીને આનંદ થશે, તમને દુઃખ થશે કે રાજ્યના કેટલાય રાજ્યો છે કે જેમાં આવા ચિત્ર શિક્ષકો નથી, અને એનસીપી પાસે રાષ્ટ્રીય કક્ષાએ આનો કાર્યક્રમ હોય તો અમે ત્યાં જઈને કંઈક માર્ગદર્શન એમની પાસે માર્ગદર્શનની સમસ્યા છે, એટલે આના માટે વિચારતી નથી. પરંતુ આપણું રાજ્ય એવું છે કે જે સર્વાંગી શિક્ષણને વળેલું છે, જેમાં હું તો કાયમ કહેતો રહ્યો છું કે હાઈસ્કૂલમાં જ્યાં પણ હોય ત્યાં શિસ્ત હોવી જોઈએ, એટલે શારીરિક શિક્ષક પણ હોવો જોઈએ, અને કલા હોવી જોઈએ, ચિત્ર શિક્ષક પણ હોવો જોઈએ. આજે મને આનંદ થાય છે કે ઘણા બધા મંડળોમાં તમારું એક આગવા પ્રકારનું મંડળ, જેની સંખ્યા ઓછી છે, છતાં પણ કલા માટે આ રાજ્યમાં તમે ઘણું બધું કર્યું છે, અને એટલા માટે તમે ટકી રહ્યા છો. એમ કહું તો ખોટું નહીં. હમણાં જે તમે તમારી જે વેતના આપી છે બીજા શિક્ષકો નિમાઈ જાય. કલા એક એવી મોટી બાબત છે કે હવેના સમયમાં એને ખૂબ જરૂર છે, એની બહુ જરૂર છે. આજે બાળકો ચિત્રો જોયા કરે છે, તૈયાર ચિત્રો ફક્ત જોયા જ કરે, ટીવી જોયા જ કરે, એને મનમાં કશા કોઈ સ્પંદનો થતા જ નથી, જોયા જ કરે છે. પણ આપ સૌના મારફત ગયા વર્ષે 1,78,000 બાળકો ચિત્રકલામાં બેઠા, પ્રથમા અને મધ્યમાં. તમે વિચાર કરો કે 1,78,000 બાળકો એ ચિત્રો દોરવા માટે સ્કૂલમાં જાય છે, ત્યારે એના મનમાં કેટલી બધી ભાવનાઓ, ઊંચી ભાવનાઓ દોડતી હશે. કેવું ચિત્ર આવશે, ચિત્રની કેટલી બધી કલ્પનાઓ, રંગોની કેટલી બધી કલ્પનાઓ, કેટલા ચિત્રકાર શ્રી જી દાંડેકર સાહેબને વિનંતી કરીશ કે ટૂંકમાં પ્રતિભાવ દે. आज के इस सभागृह के प्रमुख अतिथि मंत्री महोदय, मेरे आदरणीय सहकारी और अंतर्राष्ट्रीय कीर्ति के कलाकार श्री GS आडेलकर साहब, यहाँ के सभी कला शिक्षक, कलाकार, कला रसिक, गुजरात कला संघ के पदाधिकारी और मेरे चित्रकार मित्र, मैं बोलने के लिए तो यहाँ नहीं आया हूँ, क्योंकि शिक्षकी पेशा में बोलना है हमारा धर्म है, लेकिन मुझे यहाँ जो मौका मिला है 1-2 मिनट आपके सामने खड़ा रहने के लिए, एक कलाकार करके, एक कला शिक्षक करके आपने हम दोनों कलाकारों को महाराष्ट्र से बुलाया, इसके लिए मैं आप सभी कार्यकर्ताओं का, गुजरात स्टेट का, आप कलाकार, चित्रकार, शिक्षक और हमारे सब भाइयों का शुक्रगुजार हूँ. 20મી અને 21મી સદી
ગુજરાતની જે છે એની કલાના પિતામહ ચકોર દાદા, આદરણીય આનંદીબેન, કલા સંઘના મહાનુભાવો અને સજ્જનો, હું તો આપની અનુમોદના કરવા આવ્યો છું કે ચિત્ર આપણે તૈયાર કર્યું, જે સર્જન થયું, સર્જનનું પરિણામ શું આવ્યું. જે વર્ષે આપણે ચિત્ર તૈયાર કર્યું અને આગલા વર્ષે ગુજરાતની અંદર 164 બાળકો અને બાળ લખવો થયો. ચિત્ર 1999 થયું. તે વર્ષે લોકોનો પ્રેરણાથી એક આંદોલન થયું, એક અભિયાન થયું. 164 માંથી 1999 9 બાળકોને બાળ લખવો. 2000ની સાલની અંદર ગુજરાતની અંદર 2 બાળકોને બાળ લખવો થયો. 2001ની અંદર 1 બાળકને, 2002ની અંદર 1 બાળકને. ગુજરાતના 75 લાખ બાળકો માંથી માત્ર 1 બાળકને પણ બાળ લખવો થાય તેનું અમને બધાને દુઃખ છે, આખા મંત્રીમંડળને દુઃખ, મુખ્યમંત્રીશ્રીને પણ. પરંતુ એ દુઃખ નિવારવા માટે, એ જનજાગરણ માટે કલાએ જે કર્યું છે તેનો આભાર હું વ્યક્ત કરવા આવ્યો છું. ત્યારે આરોગ્ય વિભાગ સમાજને જાગૃત કરવા માટે કલાને બોલાવે, કલાકારોને બોલાવે, કલાને બોલાવે આપના દ્વારા. આપણે એક મોટું ચિત્ર બન્યું, વિશ્વ મોટું સર્જન બન્યું. મારી તો હજુ પણ તૈયારી છે, આપની જયારે તૈયારી હોય ત્યારે. તો 2 ત્યાં 2 ના બદલે 5 કિલોમીટરનું ચિત્ર દોરવા તૈયાર. 1 નહીં 2 કામ કરીએ આપણે કરીએ અમદાવાદથી. પણ એટલું નહીં, મોગરવેલો પણ વાપરવાનું. એના પહેલા બહુ ઓછા લોકોને ખબર છે. હવે બીજો સંકલ્પ કર્યો, અને એ સંકલ્પ એ હતો કે ગુજરાતમાં નવું જન્મેલું બાળક મૃત્યુ ન પામે એટલા માટે એક કેસેટ બનાવી. અને એ કેસેટનું સર્જન પણ માધવભાઈએ કર્યું. ફાલર ગુજરાતના કલાકારોને બોલાવીને એક સરસ મજાની યોજના બનીને એ કેસેટ કદાચ કોઈ પણ કેસેટ લોકો સુધી પહોંચી નહીં હોય એના કરતા વધારે હતી હાલરડું. એ લગભગ 2 લાખ કેસેટો ગુજરાતના ઘરોમાં પહોંચી. એક રંગોળીના કલાકાર છે પૂનાના, એના દ્વારા મેં રંગોળી દોરાવડાવી સમગ્ર ગુજરાતની અંદર. એટલે કલા દ્વારા અભિયાન શરૂ થાય અને એ અભિયાનનું એક વૈશ્વિક કાર્ય આપે કર્યું. એ કાર્ય માટે હું આપને વંદન કરવા આજે આવ્યો છું. મેં અરવિંદને કીધું કે હું વંદન કરવા રોકાયો છું આપને. અને સુંદરજીભાઈ કહેતા હતા પેલી શાલ ઓઢાડીને સન્માન કર્યું ને ખાપણ ના. સુંદરજીભાઈ, હું એમાં સહેજ સુધારો કરું છું. ભલે હું કવિ નથી, પણ એ ખાપણ નહીં પણ ખભે નાખીને જશે ત્યારે એની ઓળખ બનશે. એ ખભે નાખીને જતા હશે ને ત્યારે એ કલાગુરુની ઓળખ બનવાની. જેમ દાદાને ખબર પડી એ ઓળખ છે. અને ગુજરાત એ કલાનું પ્રિય ગુજરાત છે. બીજા કોઈ પણ રાજ્ય કરતા ગુજરાતની અંદર એટલી બધી કલા છે, તમે જુઓ તો આપણને ખ્યાલ નહીં આવે. અજંતાને ઇલાહાબાદના જે કલાકારોએ તો કદાચ ગુફામાં જઈને દોર્યા છે, પણ આજે ગુજરાતની અંદર 600 વર્ષ પહેલાના, 500 થી 600 વર્ષ પહેલાના ભીતો ઉપર દોરાયેલા ચિત્રો જો આજે અસ્તિત્વમાં છે. આજે પણ ગુજરાતના વૈષ્ણવ મંદિરોની અંદર 700 વર્ષની કલા સાધના કરેલી પછેડીઓ છે. અદભુત કલા છે વૈષ્ણવ કલાની. એટલે કલા સન્માન એ ગુજરાતનો એક સ્વભાવ છે. અને એટલે અહીંયા જે માંગણી આવી એ માંગણી માટે તો આનંદીબેન કહેશે, પણ હું એક વિનંતી કરું છું. અને એ વિનંતી એ છે કે એક શાળામાં એક શિક્ષક ચિત્ર શિક્ષક હોય એના કરતા આપણે એમ નક્કી કરીએ તો હવે પછીનો દરેક શિક્ષક જે છે ને એ જ ચિત્ર જાણતો હોય તો એ પોતે સર્જનહાર બને. અને એ બની શકે એમ છે. અને એ જો બને તો તમે એ બને એટલે તમે તમારા બધા જ વિદ્યાર્થીઓ જે આજે તૈયાર થાય છે
એ બધા વિદ્યાર્થીઓ કોઈ પણ ક્ષેત્રની અંદર જાય પણ એ જતા પહેલા એક સારો કલાકાર બને એ ખૂબ જરૂરી છે. પછી તબીબી ક્ષેત્રે જાય, એન્જિનિયરિંગના ક્ષેત્રે જાય, કોઈ પણ ક્ષેત્રની અંદર જાય અને સારો કલાકાર બને પહેલા મને લાગે છે કે એટલો તમે સંકલ્પ કરશો તો હું એ માનું છું કે 21મી સદીનો જે ઇતિહાસ લખશે ને ગુજરાતનો, એ એક વાક્ય લખશે કે ગુજરાતના કલાગુરુએ ગુજરાતને વિકૃત થવાના બદલે સંસ્કૃત બનાવ્યું. ખૂબ ખૂબ આભાર ભટ્ટ સાહેબ. તમે એમને કલાકારોને બહુ બિરદાવ્યા અને અમને તો શબ્દોના ભૂખ્યા હોઈએ છીએ ત્યારે પંક્તિ યાદ આવે છે કે હજારો ફૂલ चाहिए एक दुल्हन को सजाने के लिए, हजारों फूल चाहिए एक दुल्हन को सजाने के लिए, लेकिन 2 फूल काफ़ी है कब्र पर चढ़ाने के लिए, 2 फूल काफ़ी है कब्र पर चढ़ाने. અમારા માટે 2 શબ્દો કોને, અમે તો બધા હરક પદુડિયા હોય છે, બધાની ડિગ્રીઓમાં હોય છે. અચ્છા, પૂજ્ય શ્રી ચકોર દાદા હમણાં જેવો આપણને સંબોધીને અન્ય કાર્યક્રમમાં જવા માટે વિદાય થયેલા આરોગ્ય મંત્રી શ્રી અશોકભાઈ, મહારાષ્ટ્રમાંથી આવેલા બંને મહેમાનો, ઉપસ્થિત સૌ મુરબ્બીઓ અને વડીલો, કલા શિક્ષકો, શિક્ષક સંઘના પદાધિકારીઓ, લગભગ 2-2.5 કલાકથી આપ બધાએ કલા શિક્ષકોનું સન્માન કર્યું. વચ્ચે ભાઈઓ બોલતા નહોતા કે આ નિવૃત્ત થયેલા છે કે વિશિષ્ટ સન્માન એમને થાય છે, તો મને એક ચિંતાનો વિષય થયો કે આટલા બધા નિવૃત્ત થાય તો પછી અમારે ચલાવીશું કેવી રીતે અમારી કોલેજ, કેટલા નવા એનઓસી આપવા પડશે અને કેટલાની ભરતી કરવી પડશે. પણ પછી ખબર પડી કે બધા નિવૃત્ત નથી થતા. નિવૃત્ત થનાર તમામ શિક્ષક ભાઈ બહેનોને શુભેચ્છાઓ અમારા બધા તરફથી. આમ તો એમ જોઈએ કે શિક્ષક કદી નિવૃત્ત થતો જ નથી અને એમાં કલા શિક્ષક હોય તો વળી કદી નિવૃત્ત ન થાય. આ ક્યાં નિવૃત્ત થાય છે? સંદેશ જુઓ અને ચકલાદા ના દેખાય તો દેખાય, ખબર જ ના પડે. ને જે અડધો કલાક ભાષણમાં આપણે ન કહી શકીએ સામેની વ્યક્તિઓને, એ માત્ર એમને કાર્ટૂન કહી જતું કહે છે. અને જયારે જયારે સંદેશ હાથમાં આવે ત્યારે બીજું બધું વાંચવા કરતા પેલું કાર્ટૂન જોતી આવું છે કે આજે શું દોર્યું છે. આ બધા રસિકો છે, કલા રસિકો છે, રંગની પૂરણી કરી અને સમાજની અંદર સમાજને જીવતો રાખવાનું કામ કરતા હોય છે. મારે વિશેષ આ પ્રસંગે નહીં, પરંતુ 2-3 બાબતો મારી સામે જે કહેવામાં આવી છે એમાં થોડોક કેટલો ખુલાસો કરવાનો છે. એક તો એટીડી ની જે વાત કરવામાં આવી એ બધા જ મિત્રો બધા જાણો છો કે પીટીસી કોલેજો, સીપીએડ કોલેજો અને એટીડી કોલેજો આ બધાને એનસીઆરટીએ પોતાની અંદરમાં લીધી છે. એનસીટી ભોપાલ નવી મંજૂરી આપી, એનો કોર્સ મંજૂર કરવો, એના શિક્ષકોની જે નોર્મ્સ નિયુક્તિના એ બધા નક્કી કરવાનું કામ એનસીટી ભોપાલ કરે છે. અને એટલે એમને જે કોઈ નિર્ણયો લીધા હોય સમગ્ર રાજ્ય માટે એ બધા જ નિર્ણયોનું પાલન ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગે પણ કરવું પડતું હોય છે. એટીડીના પ્રશ્નો આ બધા જાણો છો, એનો જે કોર્સ છે એ કોર્સ બદલવાની આવશ્યકતાઓ છે. કારણ કે આપણે જયારે પ્રેક્ટિકલમાં વિચાર કરીએ છીએ ત્યારે થોડાક પાછા પડીએ છીએ. આખો દિવસ વિદ્યાર્થી ચિત્ર નહીં દોરી શકે. સવારથી સાંજ 11 થી 5 વાગ્યાથી સ્કૂલ ચાલે તો એક શિક્ષક ચિત્ર દોરાવ કરે તો થાકી જાય, ગણિત ભણાવ કરે તો થાકી જાય, અંગ્રેજી ભણાવ કરે તો થાકી જશે. એટલે વિષયોની અંદર વિવિધતા તો જોઈએ. આખો દિવસ મેદાનની અંદર બાળક કામ પણ ન કરી શકે. એટલે એનું પણ માનસિકતા એની પણ એવી હોય છે કે એને કઈ થાય, એમની સંકલન સમિતિ છે, એનઓસી આપવામાં અમને તો વાંધો છે જ નહીં. મારું ડિપાર્ટમેન્ટ જો એનઓસી આપવાની ના પાડે તો તમારે જરૂર મને ફરિયાદ કરવાની. પરંતુ એનઓસી લેવાની જવાબદારી તો શાળાના આચાર્ય અને
સંચાલક મંડળની છે, એ પોતે નિર્ણય કરવો જોઈએ અને આપણા ત્યાં બેઠેલા ભાઈઓએ ત્યાં કરાવવું જોઈએ કે જ્યાં મોટી શાળાઓ છે ત્યાં એમને પૂરેપૂરા પીરિયડ મળી શકે એમ છે, અડધા મળે છે તો ત્યાં સંગીત ટીચર અથવા તો ડ્રોઈંગ ટીચર લઈ શકાય છે, લેવો જોઈએ. એના ઉપર કોઈ પણ પાબંદી છે જ નહીં. પાબંદી ત્યાંથી આવે છે. હું તો ઈચ્છું કે જો આવી કોઈ ફરિયાદ હોય તો અચૂક મારી સામે કરજો. ત્યાં મોટી શાળા છે, નિવૃત્ત થયેલા ચિત્ર શિક્ષક છે, છતાં પણ ચિત્ર શિક્ષક લેવામાં નથી આવતા, તો હું મારી રીતે એને એનઓસી અપાવવામાં પૂરેપૂરી મદદ કરીશ. પરંતુ આપણા સંચાલક ભાઈઓએ, આચાર્યશ્રીઓએ આના ઉપર આગેવાની લેવી જોઈએ. અને જ્યારે સંકલન સમિતિમાં ઈશ્વરભાઈ છે ત્યારે હું એમને પણ વિનંતી કરું કે આ વિષયને આચાર્ય સંઘની જ્યારે બેઠક હોય અને સંકલન સમિતિ જ્યારે મળતી હોય ત્યારે એની અંદર પણ આ વિષય લેવામાં આવે કે જ્યાં જ્યાં ચિત્ર શિક્ષકોની આવશ્યકતા છે ત્યાં ચિત્ર શિક્ષક જ લેવાય, જેથી બાળકોને પણ ચિત્ર શીખવાડી શકાય અને આ જે આખી સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ આપણે ભૂલી ન જઈએ. એટલે જ્યાં નાની શાળા છે ત્યાં હું સમજી શકું એમ છું, પરંતુ જ્યાં મોટી શાળાઓ છે, બે બે વર્ગો છે, ત્યાં તો ચિત્ર શિક્ષક, સંગીત શિક્ષક આવશ્યક છે અને એની અંદર મળી શકે પણ. અને એટલે એમના પીરિયડ જ્યાં જ્યાં મળી શકે છે ત્યાં લેવા જોઈએ. અને એમાં હું તમારી સાથે છું, કોઈ પણ પ્રકારનો મારો વિરોધ છે જ નહીં આ બધી બાબતમાં, પણ મારું ધ્યાન અચૂક દોરજો. અહીં વિદ્યાલક્ષ્મી બોન્ડની વાત થઈ, મારે અભિનંદન આપવા છે અમદાવાદ જિલ્લા શિક્ષક સંઘને, ઈશ્વરભાઈને પણ. વિદ્યાલક્ષ્મી યોજના બની શા માટે? અમારી મંત્રીમંડળની બેઠકની અંદર મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દરેક મંત્રીને એમ કહે છે કે આપણને જ્યારે ગુજરાતમાં સેવા કરવા માટેનો એક મોકો મળ્યો છે ત્યારે દરેક મંત્રી 10 કામ નહીં, 5 કામ નહીં, પરંતુ એક કામ એવું નિર્ણય કરે, માત્ર એક કામ પોતાના જીવનની અંદર, કે હું એક કામ એવું કરીને જાઉં કે જિંદગી પર્યંત આ ગુજરાતની પ્રજા એને યાદ રાખે કે આ કામ તો ફલાણા મંત્રી હતા ત્યારે થયું, આ કામ તો ફલાણા મુખ્યમંત્રી હતા ત્યારે થયું હતું. એમ લોકો યાદ કરે એવું કોઈ એક કામ તમે પસંદ કરો. અને આમ જનતાને પણ કહે છે, શિક્ષકોને પણ કહે છે. હમણાં શિક્ષક સંઘનું જીસીઆરટી નું નવું મકાન બંધાયું ત્યારે હજારોની સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત હતા, ત્યારે એમણે પણ આ જ વાત બધાની સમક્ષ મૂકી કે આપણે આપણા જીવનની અંદર એક કામ એવો નિશ્ચય કરીએ કે હું એક કામ એવું કરું કે જે જિંદગી સુધી લોકો યાદ કરે. મિત્રો, મેં એક જ કામ નક્કી કર્યું છે કે ગુજરાતમાં સ્ત્રી સાક્ષરતાનો દર માત્ર 58% છે. આ 58% સ્ત્રી સાક્ષરતાના દરને વધારીને 100% સુધીનું લક્ષ્ય કેવી રીતે પ્રાપ્ત કરવું એ સંકલ્પ મેં કર્યો છે. બીજો કોઈ સંકલ્પ મારે જોઈતો નથી. શિક્ષકોના કામ થતા રહેશે, ભરતી થતી રહેશે, શિક્ષકોના પ્રશ્નો એ ઉકેલતા રહેશે, પરંતુ આ રાજ્ય સરકારનો દ્રઢ સંકલ્પ છે કે ગુજરાત રાજ્ય ઉદ્યોગની અંદર આખા દેશમાં જો પ્રથમ ક્રમ ધરાવતો હોય તો શિક્ષણમાં 15મો ક્રમ શા માટે? આ કલંક શા માટે આપણા સૌના માથે? જ્યારે રાજ્ય સરકાર 1900 કરોડ રૂપિયાનો ખર્ચ માત્ર ને માત્ર પ્રાથમિક અને માધ્યમિક વિભાગની અંદર કરતો હોય અને જો આ જ પરિણામ આવવાનું હોય તો આ ખર્ચ બધો વેડફાઈ રહ્યો છે. અને એટલે તમારા બધાના સહિયારા પ્રયાસથી અમે આ નિર્ણય કર્યો છે કે ગુજરાતનું એક પરિવાર એવું ન હોવું જોઈએ કે જેની દીકરી પહેલા ધોરણમાં દાખલ ન થાય અને 7મા ધોરણ સુધી પહોંચે નહીં. દાખલ થવી પણ જોઈએ અને 7મા ધોરણ સુધી અવશ્ય પહોંચવી જોઈએ. આ દ્રઢ સંકલ્પ આ શિક્ષણ વિભાગનો, અમારો, તમારો સૌનો છે. બધાનો વિરોધ હતો કે ડ્રોઈંગ ટીચર કઈ આચાર્યનું કામ કરી શકતો હશે, પરંતુ મેં જ મંજૂરી આપી છે કે કલાનો શિક્ષક હોય, સેકન્ડરી કે હાયર સેકન્ડરીમાં ટીચર હોય, પરંતુ જો એને આચાર્ય બનવું હોય તો એનામાં તાકાત હોય જ છે. અને એટલા માટે ચિત્ર શિક્ષક પણ એ શાળાની અંદર આચાર્ય બની શકે છે. એ નિર્ણય પણ આ રાજ્ય સરકારે જ કર્યો છે. અને અહીં આવીને જયારે સુંદરસિંહભાઈ ભાષણ કરતા હતા ત્યારે મને પૂરું પીઠબળ મળ્યું કે હવે તો થઈ શકે, આચાર્ય અવશ્ય બની શકે. કારણ કે આવા જો કલા શિક્ષકો હોય, ચિત્ર શિક્ષકો હોય તો તેઓ પણ શાળાનું સારું સંચાલન કરી શકે છે. માત્ર ચિત્ર દોરી જાણે છે એવું નથી, પણ શાળાનો સારો વહીવટ પણ કરી જાણે છે. એવા વાત પણ મેં સ્વીકારી છે અને એને પણ આપણે અનુમોદન આપ્યું છે. જે કોઈ પ્રશ્નો હશે એ પ્રશ્નો સાથે બેસીને ઉકેલવા માટેનો પ્રયત્ન આપણે સાથે મળીને જરૂર કરશું. આજે અમને બોલાવ્યા અને
સૌનું સ્વાગત અને સન્માન કર્યું બદલ હું આપ સૌનો હૃદયપૂર્વકનો આભાર માનું છું અને કલા શિક્ષકોને હું એટલું જરૂર આશ્વાસન આપું છું કે આપના જે કોઈ પ્રશ્નો હશે એ પ્રશ્નોને સાથે મળીને ઉકેલવાની દિશામાં આપણે હકારાત્મક છીએ. આભાર. આકાર થઈ ગયો અને તમારી હૂંફથી એક નવો આકાર થઈ ગયો. તમારી હૂંફથી એક નવો આકાર થઈ ગયો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. હવે હું એવી વ્યક્તિને નિમંત્રણ પાઠવું છું, આપણાથી દૂર છે છતાં કલાથી સંપૂર્ણ સંકળાયેલા છે અને એ જ નાતે ઉપસ્થિત છે. ત્યારે શ્રી આદિ વરકરજીને વિનંતી કરીશ કે આપનો પ્રતિભાવ આપો. હાયર સેકન્ડરી અને બધા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીઓ માફ કરજો મને કે માનનીય શિક્ષણ મંત્રી શ્રી પાસે સાચી વિગત રજૂ નહોતા કરતા. ધારાસભામાં આંકડા જુદા આવે, ફાજલના પ્રેક્ટિકલ કેસો જુદા હોય ટ્રિબ્યુનલમાં, અને હકીકત અહીંયા જુદી હોય. પછી જ્યારે રિયાલિટી થઈ શિક્ષણ મંત્રીશ્રીને કે 300 બહેનોને એને ખબર જ નથી, 15 દિવસમાં અમદાવાદની અંદર પાછા લાવી દીધા. અને એ જ સ્ત્રી શિક્ષિકા બહેનો પહેલા શિક્ષણ મંત્રી માટે 2000 કડવા શબ્દો કહેતા હતા કે અત્યારે અમે ઘર છોડી કુટુંબ છોડી અને અમારે અહીંથી વલસાડ જવું પડે છે, વડોદરા જવું પડે છે, રાજકોટ અમરેલી વિકાસ છે. તો આ 3 મહિના પહેલા 6 મહિના પહેલા ઓર્ડર આવી ગયા, ટ્રિબ્યુનલમાં કેસ થઈ ગયા. ત્યારે જગ્યા નહોતી, અચાનક આ જગ્યા થઈ ગઈ. પણ ગમે ત્યાં થયું, ઘીના ઠામમાં ઘી પડી ગયું અને આજે બધા સ્ત્રી શિક્ષિકાઓ પણ બહુ ખુશ થયા છે. ને એ માટે જ્યાં શિક્ષણ મંત્રી શ્રીએ જે અંગત રસ લઈ અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી પાસેથી સાચી માહિતી કઢાવી અને જે ઓર્ડર કરાવ્યા એ બદલ અમે એજ્યુકેશન બાર એસોસિએશનના એડવોકેટ વતી હું આ બહેનનો પેલો આભાર માનું છું. બીજું, બેને જ્યારે આપણને ખાતરી આપી છે કે આ પ્રસંગે આટલો થાકેલો હોવા છતાં હું આટલે સુધી બેસી શક્યો અને બેઠો, એ તમારા બધા પ્રેમનું જ કારણ છે. અને બીજું એ કે અહીં જે વક્તાઓ બોલ્યા એ બધા જ વક્તાઓએ એવું રસીલું અને મજાનું બોલ્યા અને કે આપણને એમ થાય કે નહીં, આજે દુનિયામાં જીવવા જેવું તો છે જ. આજે અમારા આનંદીબેને જે આનંદ આપ્યો છે એ તો, અને એમને જે વાત કરી એ લાગે છે કે યત્ર જ્ઞાતે નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર સર્વદેવતા. જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં દેવતાઓ આનંદ પામે. આ સ્થિતિ અને આજે જે આનંદીને સ્ત્રીઓ માટેની જે વાત કરી એ ખરેખર અદ્ભુત છે. હવે એક સ્ત્રી તરીકે પોતે આટલું સ્ત્રીઓના ઉદ્ધાર માટે આટલું વિચારે છે એ પણ અદ્ભુત છે અને હું એમને અભિનંદન આપું છું. અને આવીને અહીંયા ઉપસ્થિત રહ્યા તે બદલ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. કાર્યક્રમ પૂરો થયા બાદ બહારથી આઈસ્ક્રીમ ખાધા વગર કોઈ જશો નહીં. અસ્તુ.